ગાય જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધાને? તો આજે અમે આવી ગયા છીએ એક નવા બ્લોગ સાથે. આ તમે જોતા જઈશો બલૂન. તો આજે દર્શનનો બર્થડે છે. હા મમ્મી? અને મમ્મી જો ફુગા ફુલાવા માંડ્યા છે. અમે થોડું ઘણું ડેકોરેશન કરી, એને ના પાડી છે પણ બર્થડે તો કરવું તો પડે ને, એટલા માટે. તો અમે પહેલા વિચારતા હતા પાઇપમાં બલૂન ફિટ કરવાનું, પણ એ કઈ મેળ ન આવ્યો, એટલે હવે બીજું કઈ વિચારીશું જુગાડ. તો ચાલો અત્યારે આપણે ફુગા ફુલાવીએ. મમ્મી હે ને કેવું કરે ખબર હે, પોતે આવડા મોટા ફુગા ફુલાવે અને મેં આવડો ફુગો ફુલાવે તો મને શું કે ફૂટી જાહે, ઓછા ફુલાવો. જો આવું છે કાંઈક કામકાજ. જો માથી ફુગા ફૂલે હો, જો મે ઢગલો કરી કેટલા બધા ફુગા ફુલાવ્યા. જો અને હું તો વાતનું અડા જ કરું. હમણાં દર્શનને ફોન કર્યો તો મેં દવા પીધી. હવે ગાઈઝ હું બીમાર છું, મને કોક પૂછો તો ખરી. નિરાલી તમને કેમ છે મારા દીકરાને? તમે મને દવા લેવા લઈ ગયા તા લે. તો તમે દવા પી લીધી ને? હા હવે સારું થઈ જાય હો. હા ચાલો ગાઈઝ, 5 વાગે આવે છે દર્શન, અત્યારે 4:30 થવા આવ્યા છે, એટલે આપણે ફટાફટ કરીએ. ઓકે ગાઈઝ, તો આપણે સાહેબ આવી ગયા છે અને ફુગા લેતા આવ્યા છીએ. તો આપણે ફૂલાવશી અને પછી ડેકોરેશન કરશી. કા ગાઈસ જો મમ્મી ઉપર લઈ જઈએ ફુગા હવે, અને સાહેબ જો પોતાના બર્થડેમાં કામ કરવું પડે છે. કેમ કંઈક બોલો તો ખરી. क्या बोले? ચાલો ગાઈસ, તો અમારે ઉપર ડેકોરેશન કરવાનું નક્કી થયું છે. रिंग लाइट सेट करे मम्मी बे पेस्ट्री લઈને ઊભા હે અને આ ટોપી લઈ આવી જોતા આવી મતલબ हम क्या छोटे बच्चे हैं क्या? એવું કઈ ન હોય. તો મારી માટે તું નાનો છોકરો છે, મારી માટે મોટો થઈ ગયો. હા તો ચાલો, તો આ ટોપી પહેરો. काजू कतरी ने रेड वेलवेट ટોપી પહેરો. ओह એટલે તમે એને દિયો ને તો પહેરો. ઉતારો. हमको तो सेलिब्रेशन करना नहीं था, આ ત્રાસુ है. हमको सेलिब्रेशन नहीं करना था ये हमने बोला था ना गाइस कि इसको सेलिब्रेशन नहीं करना था. तूटी गयो આવું હોય કે કેવડું મોટું મોઢું હે. हमको सेलिब्रेशन कुछ करना ही नहीं था, ये लोग जबरदस्ती करवा रहे हैं मेरे से. अरे यार आज तो लियो. इसके माथे में भी नहीं आ रही गाइस, देखो. છોકરાઓની ટોપી છે, મારા માથામાં નો આવે, મારા માથામાં આવે. હેપી બર્થડે. નાના છોકરા હોય, નાના બચ્ચા ઓડી ઓડી નવડી એવું કાઈ ન માથામાં રાખી દેવું એકવાર પહેરીને પછી. ઉપર એને તૂટી જાય એની સાથે. પછી આ લોકોને સમજાય ને, આ લોકોને હવે એક્સપિરિયન્સ છે, ખબર પડી કે આ આપણી ટોપી નથી. ઓકે ગાઈસ, ચાલો મસ્ત જ લાગે ટોપી. ચાલો ગાઈસ, તો આપણે જો હમણાં रिंग लाइट पाड़ा था, रिंग लाइट ने पाटा मारा. કેક કાપવાની છે. थोड़ा बहुत डेकोरेशन किया है, हमको तो कुछ करना नहीं था, तो फिर ગાઈસ કરવું તો પડે बना देते हैं. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર દર્શન, હેપી બર્થડે ટુ યુ. खाई जाने देखे नो है कि बोल મમ્મીએ પકડી રાખી. लगाओ. હેપી બર્થડે દીકુ, હેપી બર્થડે ટુ યુ. अभी बाहर खाने जाने वाला है, फोटो અને વિડિયો બનાવવાનો છે. वीडियो बनाने वाला है. સોરી તમને કઈ ચેન્જ લાગતું હોય તો, કારણ કે દર્શન હમણાં હિન્દીમાં બોલવા માંડ્યા. हैं? મમ્મીની ફેવરિટ કાજુ કતરી ફ્લેવર છે. ચાલો ગાઈસ, હવે ગિફ્ટ દેવાનું બાકી હતું તો પેલા ઈ દઈ દઈએ, પછી ફોટા પાડશું. આ ગિફ્ટ આપું છું એને. બોલો ગિફ્ટ નહીં ના પાડે. મને કોઈ ગિફ્ટ દેતો હોય ને તો હું એમ કહી દઉં લાવો લાવો, જેટલા દેતા એટલા લાવો. हाँ थैंक હેપી બર્થડે ડિયર. यू. इसमें क्या है? ખોલો તો ખબર પડે ને, એમને ન ખબર પડે. थोड़ा थोड़ा कहीं लागे पोचू पोचू लागे. આપણે કઈ દેते મને કઈ મસ્ત લાગે, પણ માથું નાનું થઈ ગયું. हमने बोला था ना कपड़े का ही कुछ है, हमको पता चल गया था. કેવી લાગે? મસ્ત લાગે. या के उस पेंट
के ऊपर चल लेगा थैंक यू किस पेन के ऊपर चल हमको पता है हमने लिया था सर हाँ तो फिर ये काम कहीं हुआ ना चलो थैंक यू हैप्पी बर्थडे थैंक यू दूसरा गिफ्ट मिला है કેમ ખબર ગમશે કે નહીં ગમે જ દેશો કામ કામની વસ્તુ જ છે બહુ પછી બોલાય નહીં આમાં કઈ તમે કેવો ને કામની વસ્તુ છે ને બોલાય નહીં વસ્તુ તમે તમારી રીતે કહેજો કામની વસ્તુ છે કે નહીં तुमको सौ पीस दिख रहा है लो वाह नहीं ये काम की चीज है देखा ना हमने बोला था ना कर दीजिए काम की चीज है अच्छा गिफ्ट है थैंक यू તો ગાઈસ અમે છે ને પેલા શોપીસ બહુ દેતા પણ હવે જગ્યા હે ને ક્યાંય રાખવાની છે ને કારણ કે મેરેજના શોપીસ એ કબાટમાં ને એવી રીતે પડ્યા. તો અમે વિચારી કે કંઈક કામની વસ્તુ દે બાકી કપડાં દે તો કપડાં પહેરી શકે ને સોરી મારા હાથમાં કચરો છે તો આ અમારે કી સ્ટેન્ડ ને ફોન રહી જાય એવું નથી કંઈક કરતું તો કામની વસ્તુ દેવાની નકામી વસ્તુ દેવાની જ નહીં ખાલી ખોટું પડ્યું રહે કબાટમાં એટલા માટે ગાઈઝ હવે અમે કેક ફિનિશ કરી છીએ અને મમ્મી અમને બેને કેક ખવડાવે છે હું કામ કરું છું ને એટલે મારે જ ખવડાવવાનું ખોટી છે કાંઈ કામ નહીં ના વિડીયો તો ઉતારો કાંઈ કામ નથી કરતી ગઈ હાવ ખોટી એને લાડુ, એવું વિડીયો. કઈ નથી એને હાથે ન ખાવું હોય ને એટલે એમ મમ્મી ખવડાવે સાચી વાત છે તો અમને કઈ વાંધો હે હું લાડ કરું તો જોઈ ગાઈસ અમને બેને લાડ કરે હો મારા છોકરા જો આવા મમ્મી હોવા જોઈએ હા અડધા ગાંડા ને અડધા કાંઈ હા નહીં. આઈ લવ યુ જો મોમ હું ખાઈ લઉં તમે આવી જશે પાઉંભાજી ખાવા આજે મારો બર્થડે છે હવે રાહ જોઈએ તમને આવીને ખૂબ ભાવે આજે મમ્મીની પસંદ મમ્મીને પાવભાજી ખાવી એટલે પાઉંભાજી આવી ગઈ હાલો પુલાવ આવે છે હજી મમ્મીને બને બહુ ભૂખ લાગી જો ખાવા પીડા બધાને ભૂખ લાગી જમવું તો હવે પુલાવ આ રહા इसका મને ભૂખ લાગી હેલો ગાઈસ અમારા વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય હેપી બર્થડે થેન્ક યુ ગુડ નાઇટ બાય